जाइए, कोई ब्राह्मण ने पास जाइए कि ईश्वर શું છે એની પાસે પહોંચવું હોય તો એનું માધ્યમ શું છે, તો કોઈ સંત કોઈ બ્રાહ્મણ પાસે જાઓ એ જ તમને સાચો માર્ગ બતાવે છે. સાહેબ તમે વિચાર કરજો કે આજે આપણે જોઈએ છીએ કે આખી દુનિયાની અંદર આજે ભગવાને જ્યારે સૃષ્ટિની રચના કરી સાહેબ, તો કોઈને કોઈ કોઈકના આધારે ટક્યું છે સાહેબ, કોઈને કોઈના આધારે. આજે આટલો વિશાળ મંડપ બનાવ્યો, તો આ વિશાળ મંડપને પણ આપણે રાખવા માટે કેટલા ટેકા લગાવવા પડ્યા, ત્યારે અહીંયા કને આપણે બેઠા છીએ. તો પરમાત્મા જે સૃષ્ટિની રચના બતાવી છે, આખી આકાશ જે આકાશ મંડળની અંદર ક્યાંય સાહેબ ટેકા નથી, છતાં પણ આકાશ ટક્યું છે. શેના કારણે? તો આવા સંતો આવા મહંતો કે જે આજે ધરતી ઉપર બેઠા છે ને, એની તપને કારણે આ આકાશ ટકી રહ્યું છે સાહેબ, નથી એને કોઈ ટેકા સાહેબ. તો આવા સદગુરુ, વિજ્ઞાન પણ થાકી ગયું છે કે આકાશ તેનાથી ટકી રહ્યું છે એ પણ શોધી શક્યું નથી. પણ સાહેબ જ્યાં સુધી આવા ભારત દેશની અંદર આવા સંતો મહાપુરુષો પૃથ્વી ઉપર જપ તપ કરી રહ્યા છે, એના તપના બળથી આ આકાશ ટકી રહ્યું છે, નથી કોઈ એને ટેકા સાહેબ. આવા સદગુરુ આવા સંતો સાહેબ, સંતો કેવા હોવા જોઈએ? સંત શ્રી મેકરણ દાદાને જોઈ જાઓ, એનું જીવન ચરિત્ર. સંત તુકારામ, સંત શ્રી જલારામ બાપા હે પણ આપા આવા સંતોની સાખ્યું પણ દાદા કહે છે ને મેકરણ કે સંત કોઈ પ્રગટ નથી થતા, એની કોઈ ખાણો નથી સાહેબ. પીર પીર કરો કર્યો તો નાય પીરજી ખાણ, પંચ ઇન્દ્રિયો વશ મેં કર્યો તો પીર થયો પાણ. આપણા શરીરની અંદર 5 ઇન્દ્રિયો છે, એને વશ કરી રહો તો તમે પણ પીર થઈ જાઓ સાહેબ. એની કોઈ ખાણ નથી. જન્મ છે મનુષ્ય જન્મે છે સાહેબ. જ્યારે જન્મ થાય જેમ કે ભાઈ સંત જન્મ્યા, સંત જન્મતા નથી, સંત થવાય છે સાહેબ. તો એ દાદા મેકરણ સાહેબ હે કેવા કે દાદા મેકરણ આજે પણ સાહેબ તમે જાઓ ત્યાં કને એની જગ્યા ઉપર, તો તમને આનંદની અનુભૂતિ થાય છે સાહેબ. જેવી આજે માં જગદંબામાં આશાપુરા ને અહીંયા કને આપણે અનુભૂતિ થાય છે ને, એવી ને એવી અનુભૂતિ ત્યાં પણ થાય છે. બધી જ જગ્યાઓનું તપોબર છે સાહેબ. સંત મેકરણ દાદા હે લાલીઓ અને મોતીઓ સાહેબ, બે જીવ. લાલીઓ શું કામ કરતો? સૂંઘવાનું કામ કરતો. ક્યાં મનુષ્ય દેખાય એટલે દાદા મેકરણ, મોતીઓ એટલે ગધેડો, એના ઉપર રાખતા પાણી રોટલા. આજે તમે વિચાર તો કરો, હું લોડાઈ કથા કરી આવ્યો ને, ખાલી આમ કલ્પના ખાલી સાહેબ તમે કરો, કલ્પના કે ખાલી કલ્પના કરો કે આજે જો આ વર્ષો પહેલા આજે દાદા મેકરણ ત્યાં કને પાણી પીવરાવતા, રોટલો ખવડાવતા. આજે તો આપણા કને ગાડીઓ આવી ગઈ, 5-અડધી કલાકમાં ત્યાં પહોંચી જઈએ. પણ એ સમયનો યુગ ક્યાં કે પગે પગે જાતા અને ત્યાં કને દાદા મેકરણ બધાને રોટલો ખવડાવતા, પાણી પીવરાવતા સાહેબ. જે જીવ હોય ને જંગલની અંદર સાહેબ. તો આજે પણ તમે જાઓ, આજે પણ ઓના ધૂણા તપે છે. જ્યાં જ્યાં દાદા મેકરણ ગયા છે ત્યાં ત્યાં દાદા મેકરણે ધૂણા સ્થાપિત